ચાલો મિત્રો, આજે બનાવવાના છે મીઠા લીમડાનો કોપરેલ. આજે આપણે કોપરેલ બનાવવાના છે. તેના ફાયદા શું થાય છે કે જે માથામાં આપણા વ્હાઈટ વાળ થાય છે તે પણ અટકાવે છે, ખોરો નહીં થાય, અને જે વાળ આપણા ઉતરે છે ને તે પણ નહીં થાય, અને લાંબા વાળનો ગ્રોથ વધે છે. આવી રીતના ઝીણું થઈ ગયેલું છે. બહુ ઝીણું નહીં થાય, મીડિયમ જ થાય. કટ થઈ ગયા છે એટલે આપણું તેલ થઈ ગયેલું છે. તમે 6 મહિનાનું પણ બનાવી શકો. આપણે થોડુંક ગરમ કરીએ એટલે આપણું કોપરેલ થોડુંક બળી જાય છે. તો જોઈ શકો છો મિત્રો, આપણું કોપરેલ થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે એને યુઝ કરીશું. ભાઈ સાહેબ, આ શું રિઝલ્ટ આવ્યું જોઈ શકો છો. तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश, आप सभी को कर दूंगा जगह केम छो कैसे हो. आई होप आप सब अच्छे होगे. मैं भी मस्त स्वस्थ ઠીક હું, તમે બી મસ્ત રહ્યો ને મોજ માર્યો. તમે બધા જોયા હશે આગળના 2 વિડીયો, કે એકમાં બનાવેલો પાવડર અને બીજામાં બનાવેલો મુખવાસ હાનો મીઠા લીમડાનો. તો તે જ મીઠા લીમડાનો ઉપયોગ કરીને આજે બનાવવાના છે કોપરેલ. કેમ કે છે ને ભાઈ, આજે નાનલાથી માનીને બધા છોકરા લોકોને છે ને ભાઈ વ્હાઈટ બાલ થવા લાગે છે. ઉંમર નથી છતાં પણ વ્હાઈટ બાલ થાય છે, તાલ પડવા લાગે છે ને ભાઈ વાળ ઝડવા લાગે છે, બરાબર ને, ગ્રોથ નથી થતો. તો મારા બી વ્હાઈટ બાલ છે. જો મીઠો લીમડો છે ને વાળને મજબૂત કરે છે, પણ અંદરથી તો મજબૂત થાય જ છે. કેમ કે આપણે જે પાવડર બનાવેલો હતો ને મુખવાસ બનાવેલો હતો એ અંદરથી ખાઈએ છે, તો આપણે એ અંદરથી કરે છે, પણ બહારથી પણ કેરિંગ કરવી જોઈએ ને. મમ્મી એવું કહે છે. મેં કીધું સાચી વાત છે. બહુ બધા કોપરેલ આવતા હોય છે, પણ એ તૈયાર લાવે એટલે એની અંદર કેમિકલ હોય જ, તો એ આપણે કંઈ મતલબ નહીં એમ. થોડા દિવસમાં રિઝલ્ટ આપે, પણ પછાડથી એ બહુ મઠાવટા હોય છે, કેમિકલ વસ્તુ. એટલે મમ્મી કહે કે ઘરે જ આજે આપણે બનાવીએ મીઠા લીમડાનું કોપરેલ. મેં કીધું હું વાત કર. તો એમ કે હા, એની અંદર બીજું પણ એડ થશે ઘરની વસ્તુ, જેનાથી વાળ એકદમ મસ્ત રીતે મજબૂત રહેશે ને કાળા પણ થશે ને ઝડવાનું બંધ થઈ જશે, વ્હાઈટ ખોરો આવે તે પણ અટકી જશે. મેં કીધું હું વાત કરો. તો ચાલો મિત્રો, આજે બનાવવાના છે મીઠા લીમડાનો કોપરેલ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આગળના વિડીયોમાં તમે જોયું હશે કે કરી પટ્ટાના જે આપણે પાવડર બનાવેલો હતો અને મુખવાસ બનાવેલો હતો, પણ આજે આપણે એ જ કરી પટ્ટાનો આપણે કોપરેલ માથામાં નાખવાનું બનાવવાના છે. મિત્રો, આ કરી પટ્ટો છે તેને આપણે આજે કોપરેલ બનાવવાના છે. કેમ કે આજે બધા નાનાથી મોટા લોકોને બધાને પ્રોબ્લેમ હોય છે કે સફેદ વાળ થઈ જાય છે, આ વાળમાં ખોરો થઈ જાય છે, વાળ ઉતરે છે, જે થાય છે બધા પ્રોબ્લેમ, વાળ ઉતરવાના, ખરવાના, ખરો થાય છે. તો એ અટકાવવા માટે આપણે આ કોપરેલ આજે બનાવવાના છે. આ જે આપણે કોપરેલ બનાવવાના છે તેના ફાયદા શું થાય છે કે જે માથામાં આપણા વ્હાઈટ વાળ થાય છે તે પણ અટકાવે છે, ખોરો નહીં થાય, અને જે વાળ આપણા ઉતરે છે ને તે પણ નહીં થાય, અને લાંબા વાળનો ગ્રોથ વધે છે. પણ રેગ્યુલર આ કોપરેલ આપણે નાખીએ ને તો જ આનું રિઝલ્ટ મળે. એટલે આજે આપણે આ એક નવું કોપરેલ બનાવવાના છે. ચાલો મિત્રો, હવે હું તમને કઈ રીતે બનાવવાનું તે તમને રીત બતાવીશ. જોઈ શકો છો મિત્રો, આટલો આપણે લીમડો લીધેલો છે, અને એને સૌપ્રથમ પહેલાં આપણે આવી રીતના દાંડીથી છૂટી કરી નાખવાની, એને સાફ કરી લેવાનું. જે કાણા કે ગમે તે હોય તે દૂર થઈ જાય, અને એને આપણે આવી રીતના પાણીની અંદર ધોઈ લેવાનો છે. તમે જોઈ શકો છો. પછી આવી રીતના એક વાસણ આવું લેવાનું, કાણાવાળી જાનની લેવાની, અને આવી રીતના એને નીંગળતું આપણે મૂકવાનું છે. ને આ રીતે પહેલાં આપણે ધોઈ લેવાની, એટલે એની ધૂળ લાગેલી હોય તે દૂર થઈ જાય છે. આ રીતે આપણે ધોઈ લેવાનો છે. આ પાણી એનું આપણે 5 મિનિટ એમ નીંગળતો મૂકવાનું છે, એટલે પાણી બધું આપણું નીચે ગળી જાય છે. ને હવે એને આપણે કોટનનું કપડું લેશું. આવું એક કોટનનું આ કિચન નેપકિન છે, પણ તમારી પાસે જે પણ કોઈ કોટનનું કટકું હોય, કાપડ હોય, તે કાપડ આપણે એને આવી રીતના મૂકવાનું છે. ઓઢણી પી ચાલે કોટન, તેની ઉપર આપણે આ લીમડાને સૂકવવા નાખવું. તાપમાં સૂકવવાનું નથી, અને આ પાણી જ આપણે એને દૂર કરવાનું. આ જે પાણી અંદર હોય છે આપણે ધોયું ને તે પાણીને જ આપણે એને દૂર કરવાનું છે. એટલે આ રીતે તો તમે કરશો તો જલ્દી પાણી એનું બહાર નીકળી જશે. જોઈ શકો છો મિત્રો, આ સુકાઈ ગયો છે આપણો પાણી. જે એ કરેલું ને આપણે પાણી દૂર કર્યું તે નીકળી ગયું છે.
સૂકો થઈ ગયો છે, જોઈ શકો છો એકદમ સૂકો. હવે શું શું તમને જોઈએ સામગ્રી તે હું બતાવીશ. તો આ લીમડો છે, કરી પટ્ટો, અને આટલો લીમડો લીધેલો છે, અને આ રહ્યા છે તે મેથી આપણી, ને આ કલોંજી, કાળી કલોંજી આવે કંસારની દુકાન પર મળી જ જાય છે એમ, ને સસ્તી છે, બહુ મોંઘી પણ નથી. અને આ પેરાસૂટ કોપરેલ, એટલે અમે આટલી આ એક બોટલ છે તેટલાનું અમે બનાવવાના છે. નાળિયેર તેલ છે. તમારે 2 બોટલનું બનાવવું હોય તો કરી પટ્ટો વધારે લેવાનો. અમે આ એક જ બનાવવાના છે એટલે આટલો કરી પટ્ટો અમે લીધેલો છે, જોઈ શકો છો. અને એની અંદર આપણે છેલ્લે થઈ જાય પછી આપણે આ વિટામિન E લાખ્યો કેપ્સ્યુલ મેડિકલમાં મળી જ જશે. જો સૌપ્રથમ આપણે આ મિક્સર જારની અંદર લીમડાને એડ કરીશું. જે સૂકવેલો લીમડો હતો તેને એડ આપણે કરીશું. હવે એની અંદર આપણે 2 ચમચી એડ કરીશું મેથી, પછી 2 ચમચી કલોંજી નાખશું, અને થોડુંક કોપરેલ નાખશું. આવ્યું પેરાસૂટ કોપરેલ અંદર નાખવું, પાણીનો ઉપયોગ કરવાનો નથી. હવે મિક્સરમાં પીસીશું. આવી રીતના થોડીક પીસીને આપણે એને આ રીતે ચમચીથી ફેરવી લઈએ. તો હવે પછી પાછું પીસવાનું આવશે. જોઈ શકો છો મિત્રો, આવી રીતના ઝીણું થઈ ગયેલું છે. બહુ ઝીણું નહીં થાય, મીડિયમ જ થાય, એટલે આ રીતે જ રહેશે. એને આપણે આવું જારું વાસણ હોય ને તેવું લેવાનું. તમારી પાસે કઢાઈ હોય કે પેની હોય, જે હોય તે, પણ જારું વાસણ હોય ને ત્યાં સુધી સારું, એટલે જારા વાસણમાં સરસ ગરમ થશે. એટલે હવે પછી મમ્મી આપણે ગરમ કરવાનું. હા, હવે આની અંદર આપણે જે ગરમ કરવાના છે તેની અંદર આપણે નાખી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય. થોડુંક મોટું જ રહેશે તો વાંધો નહીં. હવે એની અંદર આપણે આ જે કોપરેલ પેરાસૂટ છે ને તે એડ કરીશું. નાળિયેરનું જે છે તે તમારે જે કોપરેલ યુઝ કરવું હોય તે, આંબળાનું કરવું હોય તો આંબળાનું, જેનું તમારે કરવું હોય રાઈનું કોઈ કરતા હોય, જે કરતા હોય તે, પણ અમે પેરાસૂટ જ કરતા છે એટલે અમે પેરાસૂટનું જ બનાવીશું. જોઈ શકો છો. ગેસ ચાલુ કરવાનો છે અને એને એકદમ મીડિયમ ગેસ પર જ આપણે એને તેલને ગરમ કરશું. બહુ ફૂલ કરવાનો નહીં. કેટલા મિનિટ રવા દેવાનો? 10 મિનિટ સુધી આપણે એને કરશું, ગરમ કરીશું, કાઢીશું, ને ધીરા તાપે જ કરવાનો. જો મિત્રો, આ પાન મેં 4-5 પાન રવા દીધેલા છે. તેને કેમ રવા દીધેલા છે? કારણ કે આપણે જ્યારે આ તેલ ગરમ કરશું ને તેની અંદર નાખવાનું છે. આની અંદર આપણે નાખીશું એટલે આ જે કડક થવા આવશે ને તો આપણે ખબર પડી જશે કે આપણું તેલ થઈ ગયું છે. એટલે 5 પાન આપણે એને અંદર આખા નાખવાના હોય છે. ને હવે આ ધીરા તાપે આપણે થવા દેવાનું. 10 મિનિટ સુધી થવા દેશું. જો મિત્રો, આવી રીતના ધીરા તાપે આપણે થવા દેવાનું. અને આ જો ફીણ નીકળેલું છે એટલે ધીરા તાપે પાસ કરવાનો નહીં. ફૂલ કરવા જશો તો આપણું તેલ બરાબર બનશે નહીં. એટલે ધીરા તાપે જ આપણે એને થવા દેશું 10 મિનિટ સુધી. મારા વાળ સફેદ હશે ને, પણ આ જો કોપરેલ અમે જે બનાવ્યું તે રીતે તમે બનાવશો ને તો તમારા વાળ પણ રેગ્યુલર તમે તેલ લગાવશો ને તો તમારા વાળ જે સફેદ હોય ને તે પણ કાળા થઈ જશે, અને ગ્રોથ પણ વધશે, અને લાંબા પણ થશે, એમ ઉતરશે નહીં. એટલે તમારે રેગ્યુલર આ કોપરેલો તમે ઉપયોગ કરજો. આ રીતે ફીણ આવી ગયું છે અને આપણે આ પાત્રા જે નાખેલા ને જોઈ શકો છો. જો આ જે આપણા થઈ ગયા છે, પાન કડક થઈ ગયા છે એટલે આપણું તેલ થઈ ગયેલું છે. જોઈ શકો છો. જો આવી રીતના ફીણ નીકળે એટલે આપણું તેલ થઈ ગયું છે. જો હવે મમ્મી શું કરવાનું?
હવે એને આપણે ગાળી લેશું. આવું વાસણ લેવાનું અને આ અમારા પ્લાસ્ટિકની છે, તમારી પાસે સ્ટીલની હોય ગમે તે કોઈ જારી હોય છે તે આપણે એને આવી રીતના મૂકવાનું અને આવું કોટન એક રૂમાલ આપણે મૂકવાનું હોય એટલે આપણું એ પેલું જે ઝીણું ઝીણું હોય તે પણ આપણું સરસ રીતે ગળાઈ જાય છે. સુગંધ પણ મસ્ત આવે છે લીમડાની. એકદમ લીલું થયું, કલર બી સરસ આવ્યો છે ને મહેનત પણ નથી આની અંદર અને સરસ આપણે પૈસા બી બહુ વધારે ખર્ચવાના નથી ને અત્યારે ચોમાસાની સિઝનમાં લીમડો તો સરસ જ હોય છે તો તમે 6 મહિના પર સ્ટોર કરી શકો છો. અમારા ગામડા વિસ્તારમાં તો અમારા લીમડો મળી રહી છે એટલે અમે 2 મહિનાનું બનાવીએ છીએ, પણ તમે 6 મહિનાનું પણ બનાવી શકો. એટલે આ રીતે આપણે ગાળી લેવાનું જોવું છે. જુઓ થોડું ગરમ છે ને એટલે આપણે તે હાથ નહીં મળે એટલે મેં આ સાણસી જ લીધેલી છે. આ રીતે અમે એને બરાબર એ કરીને મસળીને કરી દીધું તેલ. પણ તમારે છે ને આ અમે ગરમ વિડીયો બનાવ્યો એટલે પણ તમે ઠંડુ પડે ને પછી જ તમારે આ આગળની રીત તમારે કરવાની હોય, બરાબર ને. પણ હવે આ જે વધ્યું છે આ જે આપણે ભૂકો વધ્યો ને તેને પણ આપણે ફેંકવાનો નથી, કારણ કે એની અંદર આપણે જ્યારે માથું ધોવાના હોય છે એક ડબ્બીમાં ભરી મૂકવાનું અને જ્યારે માથું આપણે ધોશું ને તે દિવસે આપણે દહીંની અંદર મિક્સ કરીને થોડું થોડું માથામાં લગાવી દઈશું ને 1 કલાક સુધી રવા દેવાનું. પછી આપણે વાળ ધોઈ લેવાના છે. એટલે આને પણ આપણે ફેંકવાનું નથી, ફ્રીજમાં મૂકી દેવાનું. હા, ફ્રીજમાં મૂકી દઈએ તો પણ ચાલે ને બહાર બી ચાલે. ઓકે. આ કોપરેલ આપણું થઈ ગયું છે. તેની અંદર આપણે વિટામિન ઈની ગોળી નાખીશું એટલે આપણા માથાની અંદર વિટામિન પણ મળી રહેશે. આ રીતના મિક્સ કરીશું. જો મિત્રો કેટલો સરસ કલર બી આવ્યો છે, જો લીલ એકદમ ગ્રીન. તમે પણ આ જરૂર ઉપયોગ કરજો ને આ રેગ્યુલર નાખવાથી તમારા વાળ તો એટલા સરસ થશે, એટલા સિલ્કી બી થશે, ખરો બી નહીં થાય, વાળનો ગ્રોથ વધશે. જે અત્યારે મેં પેરાસૂટ કોપરી લીધું તે જ બોટલમાં મેં ભરી લીધું છે. તમે કોઈ પણ બોટલમાં ભરી શકો એવું નહીં કે આ છે. જો મિત્રો આપણે આટલી બોટલમાં કોપરેલ હતું પેરાસૂટ અને આટલું બૈરું છે, બહુ નથી બૈરું, થોડુંક જ બળે. આપણે થોડુંક ગરમ કરીએ એટલે આપણું કોપરેલ થોડુંક બળી જાય છે, બસ. હવે તમે રાતના સૂઈ જાઓ ત્યારે પણ લગાવી શકો, સવારના પણ લગાવી શકો. ચાલો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને તમારા મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, આપણું કોપરેલ થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે એને યુઝ કરીશું, કેમ કે જો મારા વ્હાઈટ બાલ છે, સુગંધ પરથી તો ભાઈ વેચથી મીઠા લીમડાની સુગંધ આવે છે. એ વ્હાઈટ બાલને પણ મારા દેખાતા બંધ કરી દે છે ને ભાઈ સાહેબ આ શું રિઝલ્ટ આવ્યું જોઈ શકો છો. એકદમ જોરદાર બનાવી દીધા ભાઈ મારા હેરને. આપણે વેક્સ નાખવાની પણ જરૂર નથી. તો મિત્રો તમે પણ ટ્રાય કરજો. બાકી તો કંઈ નહીં, નેક્સ્ટ વિડીયોમાં મળીશું.